અહીં શું કરો ખુશી? એ ખુશી શું ખા બેટા? શું ખાવ? બદામ ખાવ? એના સોપાન ન એ રહેવા દે, એ ન ઉગે, ખાવ મળો. જુઓ રામ રામ ને સીતારામ. હાલો આપણે આજે સોયાવડીનું શાક બનાવવાનું છે, તો આ વિડીયો આગળ જોતા રહેજો. ગમે તો લાઈક ને શેર કરી દેજો. હાલો આપણે આ સોયાવડી જો ડીશમાં લીધી છે, આ મસાલો છે, તો હવે આપણે ગરમ પાણી મેકી દઈએ. હાલો તો વિડીયોમાં આગળ જોતા રહેજો. જો આટલું પાણી લીધું છે, હવે આપણે આ ગરમ પાણી મૂકી દઈએ. ગરમ પાણી ગેસ ઉપર મેકી દીધું છે, થોડી વાર પાણી, પછી એમાં સોયાવડી પલાળી દઈશું. પાણી ગરમ થઈ ગયું છે, સોયાવડી ગરમ પાણીમાં નાખી દીધી છે. જોવો હવે ત્યાં સુધીમાં આપણે આ મિક્સમાં પાણીમાં નાખી દીધી છે સોયાવડી ગરમ પાણીમાં. હવે એમને 5 મિનિટ પલળવા દઈશું એમ ગરમ પાણીમાં. જો આટલું લસણ છે, હવે આપણે એટલું લસણ ખોલી નાખ્યું છે. હવે આ ટમેટું છે, ટમેટું મોળી નાખશું આપણે. આ ડુંગળી છે, એટલી ડુંગળી લીધી છે. મિક્સર લેતા એ વખતે દોરી કાઢે. આપણે લીધું છે ટમેટું. હવે ટમેટાને આપણે મોળી નાખશું. જો આ ટમેટાની કટકી કરી નાખી છે. અને હવે આપણે લઈશું ડુંગળી. ડુંગળીને પણ એવી રીતે કટકી કરી નાખશું. લસણ નાખશું આપણે હવે આમાં. હવે નાખી દઈશું ટમેટા. મસ્ત આમાં દળાઈ જાય. એટલે કટકે સડી જાય છે, શાકમાં વારે નહીં લાગે. તેલમાં સેડવાનું હોય ને વાર લાગે મારે. અને મિક્સરમાં હાલો આપણે દળી નાખ્યું છે. આ મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે ડુંગળીને આવી રીતે આપણે મિક્સરમાં આ પણ ડુંગળી પણ દળાઈ ગઈ છે. જુઓ હાલો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે બનાવવા સોયાવડી જો પલળી ગઈ છે. હવે એને પાણીમાંથી નીતા જ નાખશું. આવી રીતે હાવ પાણી કાઢી નાખવાનું. હાલો હવે આપણે આ પાણી નીતારી નાખ્યા. હવે આને નાખશું એમ ને. જો આ પાણીમાંથી આપણે નીતાર લીધા છે ગરમ પાણીમાંથી. હવે આવી રીતે આને કટકી કરી નાખી તો મસાલો શું એમાં ભળી જાય, એટલે મજા આવે ખાવાની. આવી રીતે કટકી કરવાની આની. હાલો આપણે કટકી કરી નાખી છે આવી રીતે. હાલો એમ ને. હાલો હવે આપણે તેલ નાખશું આમાં. હાલો આપણે તેલ નાખી દીધું છે. હવે નાખશું આપણે ડુંગળી.
થોડી વાર ડુંગળીને સડવા દઈશું આપણે. હાલો આ ડુંગળી સડી ગઈ છે તો હવે નાખી દઈશું લસણ ને ટમેટા. નાખી દીધું છે. આવી રીતે આપણે હલાવી નાખશું. હવે આને થોડી વાર સડવા દઈશું. હાલો આ સડી ગયું છે હવે મસાલો. તો હવે નાખી દઈશું હળદર, નાખી દઈશું વઘાણી, ધાણા જીરું. હાલો હવે નાખી દઈશું મરચું. આ છે વડીનો મસાલો. હવે આપણે મસાલો નાખી દઈશું. હાલો હવે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું. આવી રીતે નાખશું એટલે મસાલો મિક્સ થઈ જાય. જો આવી રીતે આપણે હલાવી રાખશું. આ તેલ છૂટું પડી જાય કે ત્યાં સુધી આને સડવા દે. તેલ છૂટું પડી ગયું છે. હવે નાખી દઈશું સોયાવડી. હવે આને આવી રીતે બધું હલાવી નાખશું આપણે. આવી રીતે હલાવી નાખવા બધું મિક્સ થઈ ગયું છે. હવે રસા પૂરતી આપણે થોડુંક પાણી નાખી દઈશું. હવે પાણી નાખી દીધું છે આપણે. તો હવે આવી રીતે 5 મિનિટ આને સડવા દઈશું. હાલો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો હવે આપણે જમવાનું છે. આ કોને કોને આ શાક ભાવે છે કોમેન્ટમાં લખજો. ને આ જો અમે આવી રીતે બનાવ્યું છે. તો વિડીયોને આગળ જોતા રહેજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો.